આજથી જ આ ગરમીનું પ્રમાણ છે એ આંશિક ઘટાડો આજથી જ થઈ જશે અને આવનારા દિવસમાં વધારો ઘટાડો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। 30 થી લઈને 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। આજથી જ આ ગરમીનું પ્રમાણ છે એ આંશિક ઘટાડો આજથી જ થઈ જશે અને આવનારા દિવસમાં વધારો ઘટાડો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। 30 થી લઈને 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આવનારા દિવસના હવામાન વિશેની વાત કરવાની છે, જેમાં ગરમી, ઉકળાટ, પવન અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સાથે સાથે આવનારા દિવસના વરસાદ વિશેની પણ વાત કરશું। હવે ખાસ જે વાત કરવાની છે હવામાનની, જેમાં આપણે ગરમી, ઉકળાટ, તાપમાન, પવન વિશેની વાત કરું એ પહેલા આપણે એ પણ જણાવી દઉં કે આપણે આવનારા દિવસમાં જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે, જે 27 થી 31 જુલાઈ વચ્ચે જે રાઉન્ડ આવી રહ્યો છે, એના વિશે આમ તો આપણે ગઈકાલે પણ વિડીયો મૂકી ચૂક્યા છે અને એ જે સર્ક્યુલેશન છે અત્યારે બંગાળની ખાડીની અંદર તૈયાર થઈ ચૂક્યું છે। લગભગ હવે આવનારા 12 થી 15 કલાકની અંદર એ પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ થઈ જશે। એટલે ગઈકાલે આપણે જે વિડીયોની અંદર જણાવ્યું એ પ્રકારની માહિતી અત્યારે કન્ટિન્યુ રાખવાની છે। એમાં કોઈ ફેરફાર હશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે। પણ ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જે ગરમી ઉકળાટ હતો એમાં હવે આપણે ઘટાડો થવા જઈ રહ્યો છે, જે બહુ મોટા સમાચાર છે। કેમ કે આપણે અસ્થિરતાને કારણે જે ભેજનું પ્રમાણ હતું, અનબેલેન્સતા હતી, એ હ્યુમિડિટીને કારણે આપણે ઉકળાટ અને બફારો છે એ અસહ્ય બફારો આપણે ઉનાળા જેવો જે જોઈ રહ્યા હતા એમાંથી હવે આપણે ધીમે ધીમે રાહત મળવાની છે। જો કે હવે આજથી જ આ ગરમીનું પ્રમાણ છે એ આંશિક ઘટાડો આજથી જ થઈ જશે અને આવનારા દિવસમાં વધારો ઘટાડો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। બીજા નંબરની અંદર જે તાપમાન આપણે ઊંચું ગયું હતું, જેમાં તમામ મિત્રો જાણો છો એમ કે જે જુલાઈ મહિનાની 12 તારીખથી લઈને જે 20 તારીખ સુધી ઊંચું તાપમાન ગયું હતું, આપણે 30 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ચૂક્યું હતું। સામાન્ય રીતે જુલાઈ મહિનામાં ક્યારેય પણ 30 ડિગ્રી ઉપર તાપમાન જતું નથી, પણ 12 થી 20 જુલાઈ દરમિયાન આ વર્ષે 2025ના ચોમાસામાં આપણે આ ઊંચું તાપમાન પણ જોવા મળ્યું છે। પણ હવે એ તાપમાનમાં પણ આજથી ઘટાડો થઈ ગયો છે અને હવે 31 તારીખ સુધી તાપમાન નીચું રહેશે। એટલે એવરેજ ઓછામાં ઓછું આપણે 23 થી લઈ અને 28 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એમાં પણ રાત્રિનું તાપમાન છે એ થોડુંક વધારે નીચું આવશે, એટલે કે લગભગ 15 થી 17 ડિગ્રી સુધી રાત્રિનું તાપમાન આવી જાય તેવી શક્યતાઓ છે। જે મહત્તમ તાપમાન છે એટલે કે દિવસનું તાપમાન છે એ અમુક વિસ્તારોની અંદર 23 સુધી પણ જઈ શકે અને જે વધારેમાં વધારે છે એ 28 ડિગ્રી સુધી જાય। એટલે હવે મોટા ભાગના વિસ્તારોની અંદર 30 ડિગ્રી નીચે તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે જે તાપમાન વધ્યું હતું એ હવે આપણે ઘટેલું રહેશે ને 31 તારીખ સુધી તાપમાન વધવાની સંભાવનાઓ પણ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। બીજી મહત્વની વાત છે પવનની સ્પીડમાં આવનારા સમયમાં વધારો થવા જઈ રહ્યો છે। જો કે અત્યારે જે પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક છે, એટલે કે 14 થી લઈ અને 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે। એક જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર 30 થી લઈને 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। પણ જે દરિયાકાંઠાથી જે 35 કિલોમીટરના એરિયા હશે એમાં જ વધારે પવનની ઝડપ હશે। બાકી દરિયાકાંઠાથી અંદરના જે ભાગો છે એમાં 14 થી લઈને 20 કિલોમીટર, કોઈ જગ્યાએ 19 કિલોમીટર આવા જે પવનની ઝડપ અત્યારે ચાલી રહી છે। હવે આ પવનની ઝડપ છે આવતીકાલે 25 તારીખ ને પરમ દિવસે 26 તારીખ, એમ 2 દિવસ સુધી હજુ નોર્મલ રહેવાની છે। પણ 27 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે, એની સાથોસાથ પવનની ઝડપમાં પણ વધારો થશે। પવનની ઝડપમાં વધારો થશે એટલે એવરેજ 30 થી લઈને 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના છે। એટલે જે 27 થી 31 તારીખમાં જેમાં વરસાદ જોવા મળશે એમાં પવનની ઝડપ પણ લગભગ 30 થી લઈને 35 કિલોમીટરની જોવા મળે તેવું એક અનુમાન છે। એટલે ખાસ કરીને જે વરસાદ આપણે ગઈકાલે માહિતી આપી હતી એને કન્ટિન્યુ સમજવાની છે। પણ આજના વિડીયોની અંદર આપણે ખાસ ગરમી, ઉકળાટ, તાપમાન અને પવન વિશેની જે અગત્યની માહિતી આપવાની હતી એ માહિતી આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો। આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું। જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો। રજા આપશો। નમસ્કાર।